માં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદની જેસાવાડા પોલીસે ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। દાહોદના જેસાવાડાની પોલીસ ટીમે અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલી રોકડા ₹26,200 રિકવર કરીને આરોપીને પકડી પાડ્યો। પ્રાપ્ત માહિતી પ્રમાણે નાયબ પોલીસ અધિક્ષક આરવી અંસારી, પંચમહાલ ગોધરા રેન્જ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી નાઓએ સૂચના હેઠળ ચોરી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ શોધી તથા મોટરસાયકલ ચોરી, ફોર વ્હીલ ચોરીના ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેનું સંધાને જેસાવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. રામી પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજારમાં હાટમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક શંકાસ્પદ ઇસમ જણાઈ આવતા તેની પાસે જતા તે નાસવા લાગ્યો, ત્યારે તે ઇસમની ધરપકડ કરી લેવામાં આવી અને તેની અંગછેડતી કરતા તેની પાસેથી રોકડા ₹26,200 મળી આવ્યા હતા, જેથી પકડાયેલ શિવભાઈ રૂપસિંહભાઈ જાતે બારિયા, ઉંમર વર્ષ 20, ધંધો મજૂરી, વડવા કટારા ફળિયા, ગરબાડા અને જિલ્લા દાહોદની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે આજથી 2 મહિના પહેલા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મજૂરી કરવા ગયો હતો। ત્યાં પોતાના મિત્રો રાજેશભાઈ ઉર્ફે બકો બાબુભાઈ જાતે માવી, રહેવાસી વડવા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ અને વિકાસભાઈ બાબુભાઈ જાતે માવી, રહેવાસી દાહોદ તથા ટીનાભાઈ જાતે પલાસ, દાહોદ જિલ્લાનો રહેવાસી નાઓ સાથે રાત્રિના સમયે નારોલ જીઆઈડીસી વિસ્તારમાં જઈને એક ગોડાઉનનું તાળું તોડી ગોડાઉનની અંદર તિજોરીનું લોક તોડી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હતી તેમ જણાવતા સદર ઇસમ પાસેથી ચોરીના ₹26,200 રોકડા જપ્ત કરી ચોરી બાબતે ખાતરી તપાસ કરતા અમદાવાદ શહેરના નારોલ વિસ્તારના એક ગોડાઉનમાંથી કુલ ₹12,97,740ની ચોરી થયેલ, જે બાબતે નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય તે ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે। જિલ્લાના પોલીસ વડા શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે વણ મૂકેલા ગુના અનડિટેક્ટ ગુનાઓ છે ડિટેક્ટ કરવા માટે અવારનવાર પ્રયત્નો કરવા સૂચના અને પૂરતું માર્ગદર્શન મળેલ। એ અનુસંધાને જેસાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી નિલેશ રામી પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન જેસાવાડા હાટ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમની પ્રવૃત્તિ અને હિલચાલ ડાઉટફુલ લાગતા એમને જઈને પકડવાનો કે પૂછતાછનો પ્રયત્ન કરતા તે ભાગવા લાગેલ, જેથી પોલીસની ટીમ દ્વારા એમની પાછળ પડી એમને પકડી પાડેલ। તેમની પાસેથી રોકડ ₹26,200 મળતા એ બાબતે પૂછતાછ હાથ ધરવામાં આવેલ કે રકમ ક્યાંથી લાવ્યો છે, અને એ બાબત કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવતા તથા સારા પ્રોપર એનો વ્યવસ્થિત જવાબ નહીં આપી શકતા એ બાબતે ઊંડાણપૂર્વકની સઘન અને ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરવામાં આવેલ। અને આ પૂછતાછ દરમિયાન એવું જણાઈ આવેલ કે આજથી 2 મહિના પહેલાં અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જીઆઈડીસીમાં બંધ ફેક્ટરીમાં તાળા તોડી અંદર ઘૂસી 12,97,000ની ચોરી પોતે તથા પોતાના અન્ય 3 સાગરીતો સાથે મળીને કરી હતી। એ દરમિયાન એના ભાગમાં આવેલા પૈસા પૈકીની આ રકમ છે, જે બાબતે નારોલમાં તપાસ કરતાં આ પ્રકારનો ગુનો પણ ત્યાં 104 નંબરથી દાખલ થયેલ હતો, જેથી આ બાબતે ઉક્ત આરોપીની અટકાયત કરી નારોલ પોલીસ ચોકવાની તજવીજ હાથમાં હાથ ધરવામાં આવી છે। અન્ય 3 ઇસમો છે એમને પકડવા માટે પણ જાણ કરવામાં આવેલી છે।